ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે આ સુંદર દિવ્ય ભાગવત ચર્ચામાં શ્રવણ કીર્તનનો જે અવસર આપણને પ્રાપ્ત થયો છે, આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને શ્રેષ્ઠ સમય આ સત્સંગની પ્રાપ્તિ છે. કારણ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી અનેક અનેક કાર્યોની અંદર વ્યસ્ત રહી અને વ્યક્તિ પોતાના જીવનનો સમય પસાર કરે છે. અને વર્તમાન સમયમાં આ કળિયુગની અંદર ધીરે ધીરે મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે, જે લક્ષ્ય છે, આ ભૂલાતું જાય છે. અને અથવા તો જેને ખબર છે, થોડું ઘણું જાણે છે, આ લોકોના મનમાં એવું લાગે છે કે આ જરૂરી નથી. પણ આપણે બધા લોકો એક વાતથી જાણકાર છીએ કે મૃત્યુ જીવનનું સનાતન સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ગીતામાં ભગવાન કહે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. એટલા માટે હે અર્જુન, તસ્માત અપરિહાર્ય, આ એક એવું કાર્ય છે જેને નિવારી શકાય એવું નથી. આને કોઈ અટકાવી શકે એમ નથી. અને એવું પણ નથી કે આ જ્ઞાન કોઈને ખબર નથી. લોકો જાણે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે આપણે એક દિવસ મરવાનું, તો કે ખબર છે. એવું નથી કે લોકો અજાણ છે આનાથી. જાણકારી છે, પણ એને એ ખબર નથી કે તો પછી કરવાનું શું છે. કારણ તમે જો કોઈ પણ વૈદિક શાસ્ત્ર જે છે ને, એનો પ્રારંભ એક પ્રશ્ન દ્વારા થયો છે. ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો છે ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એ સંજય, મારા અને પાંડુના પુત્રો જે કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયા છે, શું કરી રહ્યા છે? ત્યાંથી ગીતાનો પ્રારંભ થયો છે. શ્રીમદ ભાગવતમ શ્રી સૂત ગોસ્વામી જ્યારે નૈમિષારણ્યની અંદર પધાર્યા, તો શૌનકાદી ઋષિઓ દ્વારા એમને પણ એક પ્રશ્ન કરવામાં આવ્યો છે.
ગંગાજીના પાવન તટ ઉપર શ્રી સુખદેવ ગોસ્વામી જ્યારે પધાર્યા, પરીક્ષિત મહારાજ દ્વારા એને પણ એક પ્રશ્ન કરવામાં આવ્યો છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ, બતાવો કિમ કર્તવ્ય મ્રિયમાણસ્ય, જે મૃત્યુથી નિકટ છે, નજીકના ભવિષ્યમાં જેને મરવાનું છે, કિમ કર્તવ્ય, આ વ્યક્તિએ શું કરવું જોઈએ? આ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન છે. અને આપણા બધા લોકો માટે આ સૌથી વધારે ઉપયુક્ત પ્રશ્ન કોઈ હોય ને તો આ છે જીવન. પણ માયાની ચપેટમાં આપણે બધા એવા ફસાયેલા છીએ, આ ભૌતિકવાદની અંદર એવા આંધળા થયેલા છીએ કે આપણને ધન કેવી રીતે કમાવવું, બિઝનેસ કેવી રીતે આગળ વધારવો, પરિવારમાં ભોગ કેવી રીતે પ્રદાન કરવા, પોતે કેવી રીતે ભોગ ભોગવવા, આ બધા વિષયોમાં તો રુચિ છે. પણ આપણે ક્યારે એ વિચાર કર્યો છે કે નજીકના સમયમાં આપણું મૃત્યુ આવશે અને આ મૃત્યુથી બચવું હોય અથવા મૃત્યુને સફળ બનાવવું હોય તો આના માટે શું કરવું જોઈએ? પહેલી વાત તો આત્મકલ્યાણનો કોઈ પ્રશ્ન આપણા મનમાં આવતો નથી. આનું કારણ શું છે? પ્રશ્ન તો આપણે ઘણા પૂછીએ છીએ, પણ પ્રશ્ન કેવો હોવો જોઈએ એ આપણને ખબર નથી. કોઈને પૂછીએ અથવા આપણે કહીએ કે ભાઈ તમે ગીતા વાંચો ને, શું કામ વાંચવી? અરે ભાઈ તું મરવાનો છો એટલે વાંચવી જરૂરી છે. આ પ્રશ્ન નથી શું કામ વાંચવી. પ્રશ્ન એ છે કે આ વાંચવાથી મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય. કોઈને કહીએ સત્સંગમાં આવો ને સાંભળો ને, અમારે શું કામ સત્સંગમાં જવું? મરવાના છો ને એટલા માટે જવું જરૂરી છે. આ જીવનના વિષયમાં આપણને ખબર નથી, કાંઈ જ નથી જાણતા આપણે. ભલે આપણા મનમાં એવું લાગતું હોય કે આપણે બહુ બુદ્ધિમાન છીએ, કેમ આટલા મોટા મોટા બિલ્ડિંગો બનાવ્યા, આટલું મોટું ધન કમાણા, તો આપણે બુદ્ધિમાન તો ખરા. પણ વાસ્તવિકતા એ છે કે આપણે માનીએ છીએ કે આપણે બુદ્ધિમાન છીએ, પણ હકીકત આપણે છીએ નહીં. શું કામ? કારણ કે આ બુદ્ધિનો ઉપયોગ કરીને જે જે વસ્તુઓ એકત્ર કરી છે, આને એક ક્ષણમાં કાળ નષ્ટ કરી દેશે. આ વાસ્તવિકતા છે જીવન. આ બધું નષ્ટ થવાનું છે. આજે એવું લાગે છે એટલું સુખ છે, એશો આરામ છે, આપણે બહુ કમ્ફર્ટ લાઈફ જીવી રહ્યા છીએ. આ બધું કમ્ફર્ટ અચાનક સમાપ્ત થઈ જશે. પછી શું? આનું જ્ઞાન નથી આપણને. નથી જન્મના વિષયમાં કોઈ જ્ઞાન, નથી મૃત્યુના વિષયમાં કોઈ જ્ઞાન, કે નથી જીવનના વિષયમાં કોઈ જ્ઞાન. અને એટલા માટે અપાર દુઃખ સહન કરતા કરતા પણ આપણે આ જીવનને જીવી રહ્યા છીએ. છતાં પ્રશ્ન આપણી અંદરથી નીકળતો નથી કે મારું કલ્યાણ કેવી રીતે થાય. કિમ શ્રેય, આ ભાગવતનો પ્રથમ પ્રશ્ન છે. એવું કયું સાધન છે કે જેને કરવાથી જીવનું આત્મકલ્યાણ થાય? સુખદેવજી કહે છે કે આ સંસારમાં કહેવા સાંભળવાની તો લાખો વાતો છે, ચર્ચાઓનો કોઈ એન્ડ નથી. તમે જો આજે તમે માની લો કઈ સત્સંગમાં ન હોત અને અહીં બહાર રોડે અહીં લોકો બેઠા છે, ત્યાંથી ખાલી તમે ચાલતા નીકળો અને એની ચર્ચાઓ તમે સાંભળો તો તમને એમ થાય કે બધા જ્ઞાનીઓ આ જ રોડે ભેગા થયા છે. દુનિયાભરની વાતો, વિષય હોય, રાજનીતિનો વિષય હશે, શૈક્ષણિક વિષય હશે, વૈજ્ઞાનિક, સામાજિક, પણ આવી લાખો ચર્ચાઓમાંથી તમે ક્યારે એવું સાંભળ્યું છે કે રોડ ઉપર 5 જણ બેઠા હતા અને ભગવદ ગીતા ઉપર ચર્ચા કરતા? સોસાયટીના નાકે 5 લોકો બેઠા હતા અને આત્મકલ્યાણની કોઈ વાત કરતા નથી. નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયને ચવાવય દિવાચ અર્થે હયારાજન કુટુંબ ભરણેનવા. લોકોની ચર્ચાના વિષયો જે છે ને એ કેવલ શરીરને લઈને છે. અને આવા લોકોની જે રાત્રિ છે
એની રાત્રિ સુવામાં અને દિવસ કુટુંબના પાલન પોષણમાં, ધનની હાય હાય કરવામાં વ્યતીત થઈ જાય. અને અચાનકથી જ્યારે પોતાના પરિવારમાં, સમાજની અંદર કોઈનું મૃત્યુ થાય ત્યારે મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય. આવું કેમ? અચાનક આવું કેમ થઈ ગયું? વળી પાછા સમય જાય, પાછા ભોગોમાં લાગે અને આ બધું ભૂલી જાય. અને એ ભૂલી જાય કે એક દિવસ મારે પણ જવાનું છે. આ યાદ નથી રહેતું. અને આ એક સૌથી મોટો ભ્રમ જે છે આપણા મનની અંદર ઉભો થઈ રહ્યો છે. ધન ક્યાં કમાવું, આના પ્રશ્નો આપણે બહુ પૂછ્યા લોકોને. શિક્ષણ સારું ક્યાં મળે, આના પ્રશ્નો પણ બહુ પૂછ્યા લોકોને. એશો આરામ, સુખ સુવિધાઓ ક્યાં સારી મળે છે, આ પ્રશ્નો પણ પૂછ્યા. પણ આપણે ક્યારે જિજ્ઞાસા નથી કરી કે મારું આત્મકલ્યાણ કેવી રીતે. પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો કે 7 દિવસની અંદર તક્ષક નાગના કરડવાથી તમારું મૃત્યુ થશે. અને પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યનો ત્યાગ કરી ગંગાજીના તટ ઉપર આવ્યા. તો ગંગા તટ ઉપર આવી અને સુખદેવ ગોસ્વામીને પૂછી શકતા હતા કે ભાઈ આ તક્ષક નો આવે એને હાટો હું કરવું. હવે માની લ્યો કે એક કલ્પના કરો કે આ ઘટના આપણી સાથે બની હોય તો આપણો પહેલો પ્રશ્ન શું હોય? માની લો કે આપણને ખબર પડે કે 7 દિવસની અંદર આપણે જવાનું છે, તો આપણો પહેલો પ્રશ્ન શું હોય? પરીક્ષિત મહારાજ કહી શકતા હતા કે ભાઈ આ તક્ષકને આવવાથી રોકો તમે, અથવા હે બ્રાહ્મણો જે અહીંયા તમે ઉપસ્થિત થયા છો એવું કરો કે હું બચી જવાના છે. પ્રશ્ન તો કોઈ પણ થઈ શકે. પણ પરીક્ષિત મહારાજ પૂછે છે કિમ કર્તવ્ય, કર્તવ્ય શું છે? કોનું? કે છે જેનું મૃત્યુ થાય. પરીક્ષિત મહારાજે એટલો કીધું મને મૃત્યુથી બચાવી. કારણ કે જાણે છે કે જન્મ થયો છે તો જાવું તો પડશે. પણ આ વ્યક્તિનું કર્તવ્ય શું છે? આને કરવું શું જોઈએ? કિમ શ્રુતવ્યમ, કોનું શ્રવણ કરવું જોઈએ, કોના જપ કરવા જોઈએ, કોનું ભજન કરવું જોઈએ અને કોનો ત્યાગ કરવો જોઈએ. એ સુખદેવજી આ બતાવે. અને ત્યારે સુખદેવ ગોસ્વામી સુંદર ઉત્તર આપતા કહે છે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. એ પરીક્ષિત, જે સર્વાત્મા છે, ઈશ્વર છે, હરિ છે, ભગવાન છે, એક જ અદ્વૈત તત્વ માટે 4 વિશેષણો હતા. સર્વાત્મા, ભગવાન, ઈશ્વર અને હરિ. શ્રોતવ્ય, આની કથા સાંભળવી. સ્મર્તવ્યમ, એનું સ્મરણ કરવું જોઈએ. કીર્તિતવ્ય, એનું કીર્તન કરવું જોઈએ. કોણે? તો કે છે ઈચ્છતામ અભયમ, જેને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે એને ભગવાનની કથા સાંભળવી જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ અને એ જ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જેને મરવાનું છે એના માટે આ 3 જ કાર્ય છે: શ્રોતવ્ય, સ્મર્તવ્ય, કીર્તિતવ્ય. કથા શ્રવણ સૌથી ઉત્તમ છે મનુષ્ય જીવન માટે. તો ઘણા લોકો કે ભાઈ કથા હું કામ સાંભળવી અમારે? એને કથાઓ તો એની છે, વાતો બધી એની છે, તો પછી આને સાંભળવું શું કામ? જો સુખદેવ ગોસ્વામીનો મત છે કે જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એનું શ્રેષ્ઠ કર્તવ્ય છે કથાનું શ્રવણ. કારણ કે આ કથા જ જીવન છે. કથૈક માત્ર જીવનમ, ચૈતન્ય દેવ કહે છે. કારણ શૃણવતામ સ્વકથા કૃષ્ણ, ભગવાન કૃષ્ણની કથા સાંભળવી જોઈએ. કારણ કાનના માધ્યમથી કથા જ્યારે હૃદયમાં ઉતરે છે, સુતજી કહે છે વિધુ નોતી સુયત સતા, હૃદયના જે કાંઈ કલ્મશ છે, જે કાંઈ તાપ છે, આને આ કથા નષ્ટ કરી નાખે છે. વિધુ નોતી, વિશિષ્ટ રૂપથી ધોઈ નાખે છે અને જીવના ચિત્તને શુદ્ધ કરે છે.
કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ ચિત્ત શુદ્ધ હોવું જરૂરી છે. રજોગુણી તમોગુણી ચિત્તમાં જ્ઞાન ટકતું નથી. તો કોઈ વ્યક્તિ કથા જ્યારે સાંભળે તો કથાના રૂપમાં સાક્ષાત ભગવાન કર્ણના માધ્યમથી એના હૃદયમાં પ્રવિષ્ટ થાય છે અને એના ચિત્તની શુદ્ધિ કરે છે. પણ આજકાલ પોતાના અહંકારના કારણે જે તર્ક બુદ્ધિ છે, જે વ્યક્તિ તર્ક લગાવે છે મનની અંદર, પહેલો તર્ક શું છે? આ કથાઓ જે છે એ કોણે લખી છે, અથવા આમાં જે લખ્યું છે એ સાચું છે ખોટું છે એ કેમ નક્કી કરવું? બીજો તર્ક કે આ કથા જે છે આટલા બધા લોકો સાંભળે છે છતાં એવું દેખાય છે કે એને કોઈ લાભ થયો નથી. ત્રીજું, આ કથા જે છે ને એ ટાઈમ પાસ છે. કેમ? કારણ કે રિયાલિટી તો ઈ છે કે આ સંસારમાં આપણે કાંઈક ને કાંઈક કાર્ય કરતા રહેવું જોઈએ, કાંઈક ને કાંઈક જગ્યાએ એક્ટિવ રહેવું જોઈએ. પોતાના મનથી ઉત્પન્ન જે પ્રવૃત્તિઓ છે એને જ શ્રેષ્ઠ માનવાના કારણે અને પોતાના અહંકારના કારણે કથાની વેલ્યુ આ લોકો સમજતા. એને ખબર નથી કે મનુષ્ય જીવનના તમામ દુઃખોની દવા જે છે ને એ હરિકથા છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી, હનુમાનજી મહારાજ જેવા મહાપુરુષો જે છે નિત્ય ભગવત કથાઓમાં લાગેલા રહે છે. કથા જ્યારે કોઈ વ્યક્તિ સાંભળે ત્યારે એને ખબર પડે કે આ જીવનનું લક્ષ્ય શું છે. કથા કેવલ કોઈ ગોરી વાર્તાઓ નથી, આમાં જીવનનું તત્વજ્ઞાન છે. આપણી અંદર અધ્યાત્મને લઈને જે કાંઈ પ્રશ્નો છે એનો ઉત્તર ભગવદ કથા છે. પણ ઘણી વાર માયામય જ્ઞાનના અહંકારના કારણે લોકો વૈદિક જ્ઞાનનો તિરસ્કાર કરી રહ્યા છે. આજકાલ શાસ્ત્રોમાં એટલી રુચિ નથી જેટલી રુચિ સાયન્સમાં છે, વિજ્ઞાનમાં છે. નો ડાઉટ લોકોને સાયન્સ જીવનમાં સુખ આપે એવું લાગે છે અને ભૌતિક સુખ સગવડ માટે લોકો વિજ્ઞાનનો આશ્રય લે છે. શરીરના સુખ માટે જેમ વિજ્ઞાન કાર્યરત છે એમ આત્માના સુખ માટે અધ્યાત્મ શાસ્ત્ર કાર્યરત છે. વિજ્ઞાન ક્યારેક ખોટું પણ સિદ્ધ થાય, પણ વૈદિક જ્ઞાન આજ સુધી ક્યારેય ખોટું સિદ્ધ થયું નથી. શાસ્ત્ર પ્રમાણ છે છતાં આમાં વિશ્વાસ નથી. ક્યારેક ક્યારેક તો આપણે જાને અંધશ્રદ્ધા કહી દઈએ કે ભાઈ આ બધી વાતો તો ઠીક છે, હવે આમાં લખી નાખી છે કોઈ, આપણને ક્યાં ખબર છે? આ બધી અંધશ્રદ્ધાઓ છે, આમાં જે બધી સ્ટોરીઓ આપવામાં આવી છે આનું કોઈ પ્રમાણ નથી. તો આ બધી વાતો એટલા માટે આવે છે કારણ કે આપણે ક્યારેય શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. બધું આપણે સાંભળ્યું છે. કોઈ ટીવીમાં બેસવા વાળા બુદ્ધિજીવીઓ હોય કે ન્યૂઝમાં બેસવા વાળા જે વામપંથી લોકો છે એના મુખેથી જે સાંભળ્યું અને આપણા માઇન્ડમાં ફિટ થઈ ગયું એટલે તરત જ આપણે કહેવા લાગીએ કે નહીં, આ બધું ખોટું છે. અરે તમે ભગવદ ગીતાને ખોટું કહો છો એની પહેલા એકવાર વિચાર કરી જુઓ કે તમે ગીતા વાંચી છે? અથવા જે લોકો એવું કહે છે કે શાસ્ત્ર અમને અસત્ય લાગે છે એને એકવાર પૂછો કે વાંચ્યું છે ક્યારેક? નથી. પણ ઓલું કે ને અધૂરું જ્ઞાન જે છે ને એનો છલકાવ બહુ મોટો હોય. ખબર ન હોય ને એટલે તર્ક કરવાની વધારે ઈચ્છા થતી હોય. મોટા મોટા વૈજ્ઞાનિકો જે છે, જે આસ્તિક છે, આ લોકો પણ ભગવદ ગીતાને શ્રેષ્ઠ માને છે, વૈદિક સાહિત્યને શ્રેષ્ઠ માને. શું કામ? કારણ કે આ ડાયરેક્ટ ભગવાનની વાણી છે. હવે જો આપણા મનમાં પ્રશ્ન ઘણા હશે કે ભાઈ ભગવાન કોણ છે, આપણે કોણ છીએ, પ્રકૃતિ શું છે, કાળ, કર્મ, હરેક વિષયોને લઈને આપણી અંદર પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન શાસ્ત્ર છે. બધા ઉત્તર આમાં છે.
પણ આપણી શ્રદ્ધા ઓછી હોવાના કારણે આપણે આને સમજતા નથી. મોટામાં મોટું કારણ એક જ છે, શ્રદ્ધા નથી. કારણ કે જો શ્રદ્ધા હોત થોડી ઘણી તે, તો વ્યક્તિ એકવાર વાંચીને ટેલી કરે કે ચાલો ભાઈ, વૈદિક સાહિત્યને અંધશ્રદ્ધા કહેતા પહેલા એકવાર જોઈ તો લઈએ એમાં છે શું. પણ એવું નથી થતું. વ્યક્તિને એકવાર એવું લાગે મનમાં કે નહીં આ ખોટું છે, તો પછી ખોટું. અને એટલા માટે આજે જુઓ તમે, લોકો ધીરે ધીરે ધર્મથી દૂર થઈ રહ્યા છે. તમે કહેશો ના એવું નથી, અત્યારે તો એવું દેખાય છે કે લોકો ધર્મ તરફ વળ્યા છે વધારે. પણ ધર્મ તરફ વળ્યા છે, પણ ધર્મ ખબર નથી, ધર્મનું તત્વ ખબર નથી. અને એટલે ધર્મનું પાલન પણ એક દેખાવ થઈ ગયું છે. અને આ બધાનું કારણ એક જ છે, શાસ્ત્ર પ્રત્યેનું અજ્ઞાન. આ ખબર નથી એટલા માટે. તો આને સમજવું જોઈએ. અને એનો આપણને આ ઋષિ મુનિઓ દ્વારા, આ મહાપુરુષો દ્વારા વારંવાર આદેશ આપવામાં આવે છે કે આને સમજો, આને સાંભળો. અને એટલા માટે આ સત્સંગની વ્યવસ્થા છે કે જ્યારે કોઈ વ્યક્તિ સત્સંગમાં આવે અને સત્સંગમાં આવી અને આ વિષયોને સાંભળે, તો એને ખબર પડે કે ભાઈ હકીકત શું છે. કેવલ તર્ક કરવાથી કે કેવલ આપણી બુદ્ધિમાં જે વિચાર બેઠો છે એનું પ્રદર્શન કરવાથી સત્ય સુધી નહીં પહોંચી શકે. જો સત્યને જાણવું છે તો આપણે એના મૂળ સુધી જવું જરૂરી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ વાંચવાથી પણ સમજમાં આવી જાય એવું નથી. આને કોઈ યોગ્ય જાણકાર વ્યક્તિઓ પાસેથી સાંભળવું પડશે. નહીં તો ઘણી વાર શું થાય, એટલે સ્કૂલની અંદર ટીચર હોય પણ કોઈ વ્યક્તિ કહેશે નહીં મારી પાસે તો ટેક્સ્ટ બુક છે, તો ભાઈ મારે સ્કૂલે જવાની શું જરૂર છે. તો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય પણ જ્યાં સુધી ટીચર પાસેથી તમે ભણો નહીં ત્યાં સુધી ટેક્સ્ટ બુક સમજમાં આવતી નથી. એના માટે ટીચર જરૂરી છે. એમ જ્યાં સુધી કોઈ યોગ્ય એક્સપર્ટ વ્યક્તિઓ પાસેથી સાંભળવામાં ન આવે ત્યાં સુધી આ શાસ્ત્ર પણ સમજમાં આવતું નથી. અને સમજવા માટે એક ગુરુની જરૂર છે. આધ્યાત્મિક શબ્દમાં એને ગુરુ કહો છો, સામાન્ય શબ્દમાં એને ટીચર કહો છો. તો એનાથી જ્યારે કોઈ સાંભળે, શ્રવણ કરે તો આ સમજમાં આવે છે. અને ત્યારે આપણા જે બધા પ્રશ્નો જે છે, આનો ઉકેલ જે છે ને એ આપણને પ્રાપ્ત થાય છે. તો આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે આ રહસ્યોને સુલઝાવવા માટે. એ તમારો વેમ છે, તમે સુખી છો. આચાર્યો કહે છે દુઃખની નિવૃત્તિ અને એને કોઈ સુખ માની લે તો આ બુદ્ધિમત્તા નથી. માયા થોડી વાર દુઃખ હટાવે છે અને થોડી વાર જે દુઃખ હટાવી દે છે ને એને આપણે સુખ માની લઈએ છીએ. માની લો કોઈ વ્યક્તિને નદીમાં ડૂબાડવાનો દંડ મળે, પહેલાના સમયમાં એવી સજા આપવામાં આવતી, નદીમાં ડૂબાડીને મારી નાખો એમ. તો શું કરતા સૈનિકો? એ અપરાધીને પકડીને લઈ જાય, વાળ પકડે, નદીમાં ડૂબાડે અને ડૂબાડી રાખે. એમ થઈને છેલ્લો શ્વાસ છે ત્યારે પાછો બહાર કાઢે, પછી એક શ્વાસ લેવા દે, વળી પાછો ડૂબાડી દે. તો ઈ જ્યારે બહાર નીકળી અને એક શ્વાસ લે છે ત્યારે એને એમ લાગે કે હું સુખી થઈ ગયો. એ સુખ નથી, ડૂબવાનું દુઃખ થોડી વાર માટે હટાવી લેવામાં આવ્યું છે એટલે એને સુખ લાગે છે. એ માયા ક્યારેક ક્યારેક કૃપા કરી અને દુઃખને હટાવી દે થોડું, એટલે વ્યક્તિ એમ માને કે ના હું સુખી થઈ ગયો છું. પણ હું સુખ અહીં છે ને તમને મળે કઈ રીતે? મળશે? આ ભગવદ ગીતા કહે છે. તો જે વસ્તુ છે નહીં એના માટે પ્રયાસ શું કામ કરવો? અને જે મળવાનું નથી. કદાચ કોઈને ના તમે ગમે કહો ભાઈ કે આપણે ટ્રાય ઠેઠ કરી જ લેવાની કરો. આજ સુધી તો કોઈને સુખ મળ્યું નથી. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ આવ્યા પૃથ્વી ઉપર અને એને વિચાર કર્યો ધનમાં સુખ નથી,
આવું જ્યારે આપણે કહીએ ને ત્યારે ઘણા લોકો એવું માનતા હોય કે ઈ તો તમે કયો છો ધનમાં સુખ નથી, બાકી આજ બધું પૈસાથી જ થાય, પૈસા વગર કાંઈ જ ન થાય. અને મોટા ભાગે લોકો આ વેમમાં જીવે છે કે સર્વસ્વ ધન છે, અને જો આ ધનમાં સુખ હોત તો પરીક્ષિત મહારાજ આખી પૃથ્વીનું રાજ્ય છોડીને ગંગા તટે શા માટે આવ્યા હોત? મોટા મોટા ચક્રવર્તી રાજાઓ જેણે પોતાના રાજ્યનો ત્યાગ કર્યો છે, શેના માટે? બોલે જીવનના સત્યની ખોજ માટે. જે ઋષભદેવા ઉપદેશ આપી રહ્યા છે ને, એના પુત્ર રાજર્ષિ ભરત ચક્રવર્તી સમ્રાટ રાજા છે. એણે પોતાના રાજ્યનો ત્યાગ કરી અને ગંડકીના તટ ઉપર ભજન કરવા માટે આવ્યા. શું કામ? ધનમાં સુખ નથી. નો ડાઉટ ધન જીવન જીવવાનું સાધન છે, આપણો વ્યવહાર ચલાવવા માટેનું સાધન છે ધન, પણ ધન જીવનનું લક્ષ્ય નથી. કોઈની પાસે ઓછું ધન હોય, કોઈની પાસે વધારે, જેવું જેનું પ્રારબ્ધ છે, તો એને એટલી માત્રામાં ધન પ્રાપ્ત કર્યું છે, એનાથી જીવન જીવી શકો, વ્યવહાર ચલાવી શકાય. જીવનનું લક્ષ્ય ધન નથી. અને જો એ હોત તો પછી તો કેટલાય લોકો, અને રિશ્વત આપવામાં તો આપણે કેટલા આગળ છીએ ખબર છે ને? કાંઈ પણ કામ કઢાવવું હોય તો કે લે આપણું કરી નાખ. પેલા ગુજરાતી આમાં એક્સપર્ટ છે. યમરાજ નહીં કે નખાવી થોડાક તમારે ખાતા લેતા હોવ તો હાલતા નથી, નગર ન્યાય આપે. પણ તમે જો ઘણી વાર ટ્રક ની પાછળ ને રિક્ષા વાળા એ સૂત્ર ઘણી વાર બહુ સારા લખે, મોત કભી રિશ્વત નહીં લેતી. ભલે રિક્ષા વાળો લખે પણ વાત બહુ સારી છે, સત્ય સમજવા જેવી છે કે આપણી પાસે વિદ્યા હોય, ધન હોય, ઐશ્વર્ય હોય, રૂપ હોય, હરેક વસ્તુ આપણી પાસે છે, પણ આનાથી મૃત્યુમાં કઈ ફરક પડતો નથી. તમે એવું ન કહી શકો યમરાજને કે કામ કરો ને થોડુંક તમારું નામ આપો, તમારા આંગળીયામાં નાખવી તો 2-5 દી લંબાવો તો જરા ઘરવાળાને કહેવાનું બાકી છે એ કહી દે થોડુંક. ધનની વાત હું વારંવાર એટલે કરું છું કારણ કે જીવનમાં માણસ કોઈ પણ નુકસાન સહન કરી લે. એવું સમજીને કે હાલો ભાઈ એકવાર ગયું ફરીને તો આવવાનું નથી. માની લો સ્વજનોનું મૃત્યુ છે, વ્યક્તિ સમજે છે કે ભાઈ એકવાર ગયા હવે તો પાછા આવવાના નથી, ધીમે ધીમે ભૂલાઈ જાય. કોઈ વસ્તુની નુકસાની ગઈ હોય એ ધીમે ભૂલાય, પણ ધનનું નુકસાન જે છે ને એ માણસ ભૂલી એક તો આ બહુ ખતરનાક છે. ધનની નુકસાની સહન કરવી ને મનુષ્ય માટે સૌથી મોટો ખતરો છે. તમે જો નાનો એવો બાળક હોય, 5 વર્ષનો બાળક હોય, એ રમતો હોય ને રમતા રમતા માની લો એના પિતાની કોઈ વસ્તુ તોડી નાખે, એટલે પિતાજી તરત ગુસ્સે થઈને 2-4 લાફા મારી દે. શું કામ? પુત્રમાં પ્રેમ નથી, ધનની આસક્તિ. કારણ કે જે વસ્તુ તૂટી છે ને એ વસ્તુ ક્યાંથી આવી છે? ધનથી. અને ધનમાં જે આસક્તિ છે એટલા માટે પુત્રના ગાલ ઉપર 2-4 પડી જાય છે. સમજો? એટલે તમે તત્વથી વિચાર કરો કે કોઈ પણ નુકસાન સહન કરીને વ્યક્તિ ભૂલી શકે, પણ ધનનું નુકસાન ક્યારેય ભૂલાતું નથી. માની લો પહેલા પૂર્વમાં આપણી પાસે બહુ પૈસા હોય અને કોઈક લઈને ઉઠી ગયું હોય, મરતા દમ સુધી માણા ઈ ન ભૂલે કે મારા લઈ ગયો છે, કારણ કે આસક્તિ પ્રબળ છે ધનની. અને એટલા માટે તે કળિયુગમાં મનુષ્યના મનમાં એ ભૂત સવાર થઈ ગયું છે કે પૈસા નથી તો કાંઈ નથી. અને જો ધનની શ્રેષ્ઠતા હોત તો પછી પૈસા જ બચી લ્યો મૃત્યુ છે. અને કોરોનાએ તો આની સૌથી શ્રેષ્ઠ શિક્ષા આપી છે આપણને. લોકો આમ ગાડીઓમાં પૈસા ભરીને ફરતા હતા, 4-વ્હીલની ડિકીઓ ભરીને, તોય પોતાના સ્વજનોને બચાવીએ ક્યાં? ના, વાસ્તવિકતા છે. તત્વ તો વિચાર કરો કે માયા એક એવા ભ્રમમાં રાખે છે આપણને કે જેના કારણે આપણને એવું લાગે છે કે આ સંસારમાંથી ક્યારેક સુખ નીકળશે. પણ શાસ્ત્ર કહે છે કે રેતીને તમે દળવા માટે કોઈ મશીનમાં નાખો, રેતી જે છે એને એક મશીનમાં નાખી અને એને પીલવાનું શરૂ કરો, એમાંથી તેલ નીકળે ક્યારે? આચાર્યો કહે છે સંભવ છે કે રેતીને પીલવાથી તેલ નીકળે, પણ આ સંસારમાંથી સુખ નીકળવું આ સંભવ નથી. આ નહીં નીકળે ક્યારે.
એટલા માટે જે ભોગોની પાછળ આપણે દોડીએ છીએ ને કે એક દિવસ આ ભોગ આપણને સુખ આપશે, આ ભ્રમ છે. ભોગ મનુષ્યને ક્યારેય સુખી કરી શકે. અને કોઈ વ્યક્તિ એમ વિચારતો હોય કે અમને વધારે ભોગ પ્રાપ્ત થયા અને વધારે ભોગવશું, તો જેટલો ભોગ વધારે ને એટલું મૃત્યુ જલ્દી વધારે. મૃત્યુ જલ્દી આવશે ભોગના કારણે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે વૈરાગ્ય જીવનમાં હોવું જરૂરી છે. અને વૈરાગ્યની સાથે જ્ઞાન, આ બંને વસ્તુ જ્યારે આવે ને, જ્ઞાન અને વૈરાગ્ય, તો આના દ્વારા વ્યક્તિ સમજી શકે કે આ જીવનમાં સુખ ત્યાગ કરવામાં છે, ભોગવવામાં નથી. આ શાસ્ત્ર સિદ્ધાંત છે. અને આપણે શું માનીએ છીએ? ભોગવી લઉં. કેમ? પછી મળ્યું કે ન મળ્યું. ઘણી વાર લોકો વિચાર કરે કે હારું પહેલાના લોકોને કેટલો લોસ ગયો હે, એના જમાનામાં પીઝા નહીં, ઢોસા નહીં, પાણીપુરી નહીં. અને આવડા એમ માને છે આપણે પરમ સુખી છીએ. કેમ? તો કે આપણે પીઝા વાળા જમાનામાં છીએ. ભોગમાં સુખ દેખાય છે, એમાં એટેચમેન્ટ. કેમ? તો કે આપણે જેટલું મળે એટલું ભોગવી લ્યો. કેમ? વળી મરી જાવ ને પછી ન મળ્યું તો. આ કામના જે છે ને, આ દુઃખનું કારણ છે. પણ માની લો આજે પણ કોઈ મોટા ઉંમરના જે લોકો છે ને, એને તમે એમ કહો ભાઈ તમારે પીઝા, તો કે અમારે નથી ખાવા. કેમ? એનો સહજ વૈરાગ્ય છે અને ભોગ નથી ભોગવતા. અને આનું પરિણામ આપણી સામે છે કે આપણી પહેલાની પેઢીએ ભોગ નથી ભોગવા, અથવા ભોગો પ્રત્યે થોડુંક સ્વાભાવિક વિરક્તિ હોવાના કારણે એ 100 વર્ષ જીવતા. અને આપણે ફૂલ ફેસિલિટેડ ભોગો વાળા સમયમાં છીએ, એટલે 60 થી 70 માં ઉકલી જવાના છે. અને સુરતનું એવરેજ આયુષ્ય જ 60 વર્ષ છે. સુરતમાં જે રહે ને બધા 60 વયા જવાના. કોકનું સારું ભાગ્ય હોય તો વળી 70 બહાર નીકળે. બાકી રેન્જ આ છે 60 થી 70 વચ્ચેની. કેમ? કારણ કે પીઝા વાળાનું ના એટલું જ રહેવાનું આવ્યું છે. ભોગ ભોગવો છો ને તો એનો દંડ તો મળશે. આપણે ભોગવતી વખતે એવું લાગે છે અમૃત જેવું છે, પણ એનું પરિણામ વિચાર કર્યો છે? પરિણામ આ છે જેની ઉપર આપણે ક્યારેય વિચાર કરતા નથી. એટલે ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, આ ભોગ છે ને એ પ્રારંભમાં અમૃત જેવું સુખ આપે છે, અને પછી આનું દુઃખ ભયાનક છે. એટલા માટે ભોગોથી વૈરાગ્ય રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જેટલો ત્યાગ કરશો ને જીવનમાં સુખ એટલું આવશે. ઋષભદેવ કહે છે કષ્ટાન કામાન અરહતિ વિડભુજામ્યે, અર્થાત ભોગ બધાને પ્રાપ્ત છે. આપણે એવું માનતા હોય કે આપણને પીઝા મળે છે તો આપણે બહુ સુખી છીએ, તો ડુક્કર શું લાગે તમને? દુખી છે. જેટલું સુખ આપણને પીઝા ખાવામાં કે કોઈ સ્વાદિષ્ટ મિષ્ટાન ખાવામાં મળે છે, એટલું જ સુખ એક સુવરને, એક ડુક્કરને એ નાળીમાં ગટરમાં મળ ખાવામાં પ્રાપ્ત થાય છે. બેનો આનંદ એક જ હરખો છે. તમે કોઈ એસી રેસ્ટોરન્ટની અંદર જઈ અને કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાઈ રહ્યા છો, અને એક ડુક્કર કોઈ ગટરની નાળીમાં રહીને ત્યાં મળ ખાઈ રહ્યું છે, તમને જેટલો પીઝા ખાવામાં આનંદ આવે છે એટલો જ ડુક્કરને મળ ખાવામાં આનંદ આવે છે. આનંદની માત્રામાં કોઈ અંતર નથી. આ પદાર્થનું સ્વરૂપ જુદું છે. ખાલી આપણને એવું લાગે છે કે આપણે વેલ ફેસિલિટેડ છીએ અને ઓલા ડુક્કર બિચારા ગંદી નાળીમાં પડ્યા છે. પણ તમે રૂમની અંદર એસી ચાલુ કરીને હોવ અને જેટલા સુખનો આનંદ મળે, એ ગટરનું પાણી એ સુવરના શરીરને સ્પર્શ થાય ને, એને પણ આનંદ એટલો જ મળે છે. આમાં કોઈ અંતર નથી. એટલા માટે ઋષભદેવ કહે છે કે જે ભોગ આ જગતમાં પશુઓને પણ પ્રાપ્ત છે, આવા ભોગોની માટે આ જીવનને નષ્ટ કરવાની જરૂર. અને ભોગ માટે આ જીવન મળ્યું નથી. કેમ? તો કે છે આ ભોગ સંસારથી ક્યાંય જવાના નથી. જવાનું તો આપણે છે. માની લો આપણે અહીંથી વયા ગયા, તો અહીંયા આપણે જે મકાનો બનાવ્યા, જે ધન પ્રાપ્ત કર્યું, આ બધું જ અહીંયા રહેવાનું છે. અહીંથી જે જવાનું છે ને, એ આપણે જવાનું છે. તો ફરીથી જ્યારે પાછા આપણે આવશું, તો આ સંસારમાં ભોગો તો વિદ્યમાન છે. લાખો કરોડો વર્ષોથી ભોગો છે.
એટલે ઋષભદેવ કહે છે, હે પુત્રો, ભોગોની ચિંતા છોડી દો. એવું નહીં માનો કે આપણે અહીંથી વયા જાવું, પાછા આવશું તો રહેશું ક્યાં. ચિંતા છોડી દો. તમે એ પ્રશ્ન પોતાને કરો કે આપણો જન્મ જ્યારે થયો ત્યારે ઘર આપણી પાસે હતું કે નહોતું? કે તમને ખબર જ નથી જન્મ ક્યાં થયો છે? જે ઘરમાં તમારો જન્મ થયો છે તો જન્મતાની સાથે ઘર તમારું થયું છે કે નહીં? જે કુળમાં તમે જન્મ લીધો છે એ કુળની આખી જ સંપત્તિ ત્યાં જન્મ થયો એટલે તમારી થઈ કે નહીં? આપણે કમાવા ગયા, આપણે તો 20 વર્ષના 25 વર્ષના થઈ તે કમાવાનું ચાલુ કરવી, બુદ્ધિ ન હોય ત્યારે નથી કરતા. પાછા જે બાપ દાદાનું એમાં જ જલસા હાકે છે, કરે છે કે નહીં? ક્યાં કમાવા ગયા? બોલો, મળી ગયો છે ને ભોગ. તો આપણે આ સંસારમાં આવ્યા પહેલા અહીંયા રહેવાની, જમવાની, કપડા પહેરવાની બધી જ સુવિધાઓ અવેલેબલ હતી. તો ભોગ આ જગતમાં છે જ, કારણ કે ભોગ અહીંથી ક્યારેય કોઈ બહાર લઈ જઈ શકતું નથી. સમજમાં આવ્યું? એટલા માટે ઋષભદેવ શિક્ષા આપતા કહે છે કે ભોગોની પાછળ આ અમૂલ્ય મનુષ્ય જીવનને નષ્ટ ન કરો. શું કામ? તમે ભાગવત વાંચો કે રામાયણ વાંચો, જેટલા ભક્તો છે, જેટલા મહાપુરુષોએ આ મનુષ્ય જીવનના વિષયમાં વાતો કરીને, આ બધાનું એક કોમન વસ્તુ છે, ભક્તનું પણ અને ભગવાનનું પણ. શું? દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન જે છે ને એ દુર્લભ છે. અને દુર્લભ શા માટે કીધું છે? કે છે વારંવાર પ્રાપ્ત થતું નથી, આ વારી ઘડીએ મળતું નથી. 84 લાખ શરીરો છે, આ તો સાંભળ્યું છે ને? જલજા નવલક્ષાણી, 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. જળચરના પ્રકાર છે 9 લાખ. સ્થાવરે લક્ષ વિશંતિ, 20 લાખ વનસ્પતિ સ્થાવર, 10 લાખ આકાશમાં ઉડવાળા પક્ષીઓની યોનિઓ છે. 30 લક્ષાણી પશવ, 30 લાખ પશુઓ છે. કૃમિ રુદ્ર સંખ્યાક 11 લાખ જીવ જંતુઓ છે. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ મનુષ્યની યોનિઓ છે. સ્વર્ગમાં જે દેવતાઓ છે, ગંધર્વ, કિન્નર, આ બધા મનુષ્યોનીમાં ગણાય. 4 લાખ મનુષ્યોના શરીરો. આ રીતે આ બધાનો ટોટલ કરો 84 લાખ શરીરો થાય. આપણા ઉપનિષદોનું વર્ણન છે. અને આ 84 લાખ શરીરોમાં, અનેક શરીરોમાં ફરતા ફરતા ક્યારેક તુલસીદાસજી કહે છે કે ભગવાનની જો હેતુકી કૃપા થાય તો ક્યારેક આ જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. આટલું સરળ નથી. અને મનુષ્ય બન્યા પછી તે દુર્લભ કેટલું છે આ જીવન સમજી લેજો. ધર્મ, માની લો જન્મ અમેરિકામાં થયો હોત તો ત્યાં લોકોને લાગે સારું અમેરિકામાં જન્મ હોત ને તો સારું હતું, પણ એ ખબર છે ક્રિશ્ચિયન ફેમિલીમાં આવ્યો તો ખબર જ ન પડે ભગવાન કોણ છે, ધર્મ કોણ છે. વેદ ધર્મની કોઈ વાત જ ન હોય. માની લો કોઈ આરબ કન્ટ્રીમાં જન્મ, મનુષ્ય તો ઈ છે પણ વેદ ધર્મથી બહાર છે, સનાતન ધર્મથી બહાર છે. જીવનનું લક્ષ્ય ખબર નથી, બસ ખાઓ પીવો મજા કરો, પશુઓની સંસ્કૃતિ છે. તો મનુષ્ય બનવું એ ખાલી પર્યાપ્ત નથી. દુર્લભ મનુષ્ય જન્મ શા માટે કીધું છે? કે મનુષ્ય જન્મમાં પણ વેદ પ્રણહિત જે સનાતન ધર્મને માનવા વાળા પરિવાર, એમાં જન્મ પ્રાપ્ત થવો આ દુર્લભ છે. અને તમે વિચાર કરો કે જે વસ્તુ મળેલી દુર્લભ હોય એને માણા હાચવે કેટલી? હાચવણ થાય કે નહીં? હમણાં ટમેટા દુર્લભ થઈ ગયા છે, ખબર છે ને? જે વિડીયો બન્યા એની ઉપર અને જે લોકોએ મજાક કરી છે, એને ટમેટાને તિજોરીમાં મૂકી દે આમ હાચવે કેમ? હવે દુર્લભ છે. હાલ્યો 50 રૂપિયા ભાવ વધે ને ત્યાં જગતમાં આપણને વસ્તુ દુર્લભ લાગવા માંડે. તમે વિચાર કરો, આ મનુષ્ય જીવન મળવું બહુ દુર્લભ. શું કામ? તો કે છે 84 લાખ શરીરોમાં એક રાઉન્ડ કોઈ પૂરો કરે ને, ખાલી એક રાઉન્ડ, તો એને મિનિમમ 2.25 કરોડ વર્ષ લાગે. એબાઉટ ઉપનિષદોનું આ સૂચન છે. 2.25 કરોડ વર્ષ મિનિમમ એક રાઉન્ડ.
અને ત્યારે એકવાર આ મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. હવે તમે વિચાર કરો, આ લાખો યોનિઓમાં ફર્યા પછી આ મનુષ્ય દેહ મળે. અને પ્રહલાદ મહારાજ તો એક આનાથી પણ આગળ વાત કહે છે કે આ દુર્લભ છે છતાં અધ્રુવમ. આ નાશ ક્યારે થઈ જાય આનું કઈ નક્કી. કેટલા દિવસ આપણે આ શરીરમાં છીએ આની કોઈ ફિક્સ ડેટ આપણી પાસે નથી. કેટલો સમય આ દેહમાં આપણે રહેવાનું છે આપણને કોઈ જ જાણકારી નથી, અને છતાં આપણે મોજથી આંટા મારીએ છીએ. કોઈ નોલેજ નથી આપણી પાસે. કાળ ક્યારે આ શરીરનું ભક્ષણ કરી જાય ખબર નથી. અને મૃત્યુ પછી ફરીથી આ માનવ દેહ ક્યારે મળશે, તો ગંગા સતી કીધું તો વીજળીના ચમકારા જેવું છે ભાઈ. આકાશમાં વીજળીનો ચમકારો એકવાર થાય ને ફરીને પાછો ક્યારે થાય આ કોઈ નિશ્ચિત કહી શકે નહીં. એ ચમકારો થાય છે પણ એ રે કેટલો સમય, એક ક્ષણ નહીં. એમ આ મનુષ્ય જીવન ટકશે કેટલો સમય આની ખબર નથી. અધ્રુવમ, ક્યારે આનો વિનાશ થવાનો છે આપણે જાણતા નથી, અને છતાં આપણે ભોગોમાં લાગ્યા છે. એવા ભોગો પાછળ કે જે ભોગનું સ્વરૂપ હંમેશા બદલતું રહે છે. તમે આ જગતમાં એવી કોઈ વસ્તુ બતાવો કે જે તમે પ્રાપ્ત કરીને આજ સુધી એવી ને એવી હોય. જે ભોગ આપણે પ્રાપ્ત કરીએ છીએ ને કાળ એને નષ્ટ કરી દે છે. હરેક વસ્તુઓ નષ્ટ થઈ રહી છે, અને એવી નાશવાન વસ્તુઓ માટે આ અમૂલ્ય મનુષ્ય જીવનનો સમય આપણે નષ્ટ કરી રહ્યા છીએ. કારણ શું છે જાણો છો? અજ્ઞાન. આપણને ખબર જ નથી કે મનુષ્ય બન્યા પછી કરવાનું શું છે. અને માની લો કોઈને થોડીક જિજ્ઞાસા થઈ કે ચાલો ભાઈ કંઈક ભજન ભક્તિ કરીએ તો આપણે મુક્તિ બાજુ થોડાક આગળ વધશું, તો એમાંય ક્યારેક ક્યારેક જો કોઈ પાખંડીઓ ભટકાઈ જાય, એવા વ્યક્તિઓને ભગવાન બનાવીને બેસાડી દીધા છે જે ભગવાન છે જ નહીં, અને એવા ખોટા પાખંડમાં જો કોઈ ફસાણા તો આમાંય મનુષ્ય જીવન ફેલ થાય. કેમ? કારણ કે જેને તમે ભગવાન માનો છો એ ભગવાન છે જ નહીં, અને તમારા મનમાં કોઈ બેહાડી દીધું છે કે નહીં આ જ ભગવાન છે. તો વિચાર કરો, અજ્ઞાનમાં થયેલું ભજન જે છે એ પણ આપણો ઉદ્ધાર કરી શકવાનો નથી. કારણ કે આપણી પાસે જ્ઞાન જ નથી કે ઈશ્વર છે કોણ. આપણી પાસે જ્ઞાન જ નથી ભજન કરાય કેમ, તો પણ મનુષ્ય જીવન ફેલ થવાની સંભાવના છે. એનાથી ઉપર એક ત્રીજી કેટેગરી છે મનુષ્યોમાં કે માની લો એના મનમાં કોઈ મત આવી ગયો પોતાની અંદર, એના મનમાં એવું થઈ ગયું કે હું જે માનું છું એ જ સત્ય છે, તો એ એના અભિમાનમાં હલવાઈને એમ મરી જાય પાછું, તોય આ મનુષ્ય જીવનનો લાભ એને પ્રાપ્ત નહીં થાય. પણ એક વાત યાદ રાખો, તમને એ ખબર ન હોય કે ભગવાન કોણ છે, ભજન કેમ કરાય, આવી જાણકારી ન હોય ને માણસ મરી જાય ને તો એટલું નુકસાન નથી જેટલું ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી નુકસાન થાય છે. અને કળિયુગમાં તો ભગવાનનું મેન્યુફેક્ચરિંગ હાલતું જ રહે છે. હર 5-10 વર્ષે કોઈક એક નવા ભગવાન આવે છે ભારતમાં, અને બીજા લોકો એમાં લાગે છે. શાસ્ત્રની અંદર જે પ્રમાણ છે, ભગવાન કે ભગવાનના અવતારો જે છે એને છોડી અને પાખંડ શા માટે પૂજીએ છીએ આપણે? તો એનું એક જ કારણ છે અજ્ઞાન. જાણકારી નથી આપણી પાસે. અને માની લો ક્યારેક ક્યારેક કોઈ જાણકારી આપે છે તો પાછા આપણે માનવા તૈયાર નથી. કોઈ આવીને એમ કે ભાઈ તમે જે માનો છો ને ઈશ્વર નથી. કેમ? ભાગવતમાં તો કૃષ્ણને ભગવાન કીધા છે, રામને ઈશ્વર કીધા, તો એને મૂકીને તમે આ શું પકડ્યું છે? તો કે ના ના, અમે જે માનીએ છીએ ને એ બધાથી ઉપર છે. અને આ એક કેસેટ જે પાખંડીઓના મનમાં આવી ગઈ છે. કેમ? કારણ કે જેટલા નકલી સાધુઓ છે ને એ બધાએ એના શિષ્યોના મનમાં જ ફિટ કર્યું છે કે કોઈ પણ તમને પૂછે તો એ જ કહેવાનું કે આપણે જે માનવી ને બધાથી ઉપર છે. ઓલે ફિટ કરી દીધું છે માઇન્ડમાં. એટલે તમે માની લોકો એને સમજાવાઈ જાવ કે ભાઈ પ્રભુ, ભાગવત તો કહે છે કૃષ્ણ છે ભગવાન, રામાયણ કહે છે રામ છે ઈશ્વર, અને ભગવાનના જે અવતાર છે નરસિંહ, વરાહ, વામન, આ ભગવાન છે. તમે માનો છો ઈશ્વર? નહીં નહીં, તમે અજ્ઞાની છો.
તમને ખબર નથી. અમારા જે ભગવાન છે ને એનથી ઉપર કાંઈ, તમારા રામકૃષ્ણ એ તે ત્યાંથી આવ્યા છે. વાહ. એને આ અંધશ્રદ્ધાળુ છે આ લોકો. કારણ વેદ શું કહે છે? કૃષ્ણથી પરે કોઈ તત્વ નથી. બ્રહ્માજી જે આ દુનિયાના પ્રથમ જીવ છે, બ્રહ્મ સંહિતા પ્રથમ શ્લોકમાં કીધું, ઈશ્વરઃ પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. કૃષ્ણ જે છે ને એ સર્વ કારણ કારણમ છે, એના પરે કોઈ કારણ નથી. આ બ્રહ્મ સંહિતાનો પહેલો શ્લોક છે. અને કોણ બોલે છે? બ્રહ્માજી, જગતના પ્રથમ જીવ છે. હવે તમે વિચાર કરો, બ્રહ્માજી કૃષ્ણને પરમ તત્વ માને છે. અચ્છા, શિવજીને પૂછો પરમ તત્વ કોણ છે? ભગવાન કૃષ્ણ. ભાગવતને પૂછો પરમ ઈશ્વર કોણ છે? તો ભાગવત કહે છે 1:3:28, એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઉપનિષદોને પૂછો પરબ્રહ્મ છે એ કોણ છે? માની લો કોઈ નિરાકાર સ્વરૂપને માનવાળા જે પરબ્રહ્મને માને છે, આ પરબ્રહ્મ કોણ છે? તો કહે છે કૃષિ બહુવાચક અણશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ વિધેયતે. ઉપનિષદ કહે છે. ભક્તોને પૂછો પરમ તત્વ કોણ છે? વૃંદાવન શ્રીપાદ મધુસૂદન સરસ્વતી, કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને. મધુસૂદન સરસ્વતી કહે છે કૃષ્ણથી પરે કોઈ સત્ય છે? તો બોલે આપણે નથી જાણતા ભાઈ. સુખદેવ ગોસ્વામીને પૂછો પરમ ઈશ્વર કોણ છે? એ કહે છે કૃષ્ણ છે. વેદવ્યાસજીને પૂછો જેણે આ શાસ્ત્રનું સંકલન કર્યું છે, પરમ તત્વ કોણ છે? એ વ્યાસ ભગવાન કહે છે કૃષ્ણ છે. અને આપણે અહીંયા કોઈને કહીએ કે ભાઈ પરમ ઈશ્વર કૃષ્ણ છે, એ તમે માનો છો ને એટલે તેમ મોટા કયો છે. ગુજરાતી પાસે જવાબ બધા જ હોય રેડી. તમે કૃષ્ણનું ભજન કરો છો એટલે તમે કૃષ્ણને મોટા કયો છે. જો ભગવાન જે છે ને એ સ્વયં સિદ્ધ તત્વ છે. કોઈના કહેવાથી કે કોઈના કરવાથી કોઈ મોટું નાનું થતું ભગવાન ભગવાન છે. એ હું અહીંયા એમ કહું કે આ ભગવાન છે, તમે કહો બીજા ભગવાન, તો આપણા કહેવાથી તો ઈશ્વર તત્વ બદલાવાનું નથી. પણ જો સમસ્યા ક્યાં છે ખબર છે? અજ્ઞાનના કારણે આપણે લડવા તૈયાર થઈ જઈએ છીએ ભગવાનના નામે, પણ એ ભગવત તત્વને સમજવા માટે આપણે તૈયાર થતા નથી. લડાઈઓ કરશું એના માટે, પણ સમજવા તૈયાર નથી. અરે ભાઈ, તમે જેને ઈશ્વર માનો છો એને તમે પરમ તત્વ કહો છો, પણ એનું કઈક પ્રમાણ તો હોવું જોઈએ ને. કે બસ ખાલી તમને તમારા ગુરુએ કહી દીધું કે કોઈએ કહી દીધું કોઈના કહેવાથી ઈશ્વર થશે, નહીં થાય. પણ આપણે આ વાત માનો. અચ્છા, ભીષ્મ ખોટા, વ્યાસ ભગવાન ખોટા, કુંતી મહારાણી ખોટા, સુખદેવ ગોસ્વામી ખોટા, અને તમારા એ કળિયુગના કહેવાતા જે સાધુઓ કે ગુરુ છે એ સાચા છે? બ્રહ્માજીથી વધારે બુદ્ધિ છે ને? વ્યાસથી વધારે બુદ્ધિ છે ને? નથી. પણ આ પાખંડ ચાલી રહ્યું છે અત્યારે સમાજની અંદર. ગમે એને હોય, બધા ઈશ્વર જે જેને માને એ બનાવી દો, સર્વોપરીનો સિમ્બોલ મારી દો. એનો અર્થ તો એ થયો કે વ્યાસદેવને ખબર નહોતી, આ કળિયુગમાં તમને જ ખબર પડી પરમ ઈશ્વર કોણ છે. અને પાછા તર્ક એવા ગોતીને લાવે ઈ કે વ્યાસદેવે 5000 વર્ષ પહેલા શાસ્ત્ર લખ્યા, તો પછી અમારા અત્યારે જે ભગવાન છે એનું નામ ક્યાંથી હોય અંદર? ઈ કે બતાવો. તો ભાઈ, બુદ્ધ નામનો એક અવતાર થયો આજથી 2500 વર્ષ પૂર્વ, તો 5000 વર્ષ પહેલા લખ્યું છે ને ભાગવતની અંદર કે આજથી 2500 વર્ષ પછી ભગવાન બુદ્ધના રૂપમાં આવશે. આ કળિયુગના અંતમાં ભગવાનનો કલ્કી અવતાર થવાનો છે. આખા ગામને ખબર છે. આ માહિતી આવી ક્યાંથી? વ્યાસદેવ પાસેથી આવી છે કે કળિયુગના એન્ડમાં કલ્કી અવતાર થશે. તો જો અવતાર તત્વ એવું છે કે જે અવતારો થવાના છે, કે ભગવાનના જે સ્વરૂપ છે, આ બધાનું વર્ણન વેદોમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. કયા સમયે ક્યાં કયો અવતાર થવાનો છે. એટલે વ્યાસદેવ ઉપર કોઈ આક્ષેપ કરવાની જરૂર નથી. પણ આપણે સમજવાની જરૂર છે કે આપણે અજ્ઞાનમાંથી બહાર નીકળવાની જરૂર છે. જો તમે કોને ભગવાન માનો છો અથવા ન માનો, અમારે એની હારે કોઈ મતલબ નથી. મારે તમને ખાલી એટલું સમજાવવું છે કે જે અજ્ઞાનમાં જીવી રહ્યા છો ને, આ અજ્ઞાન આ દુર્લભ માનવ જીવનને નષ્ટ કરી નાખશે.
પ્રભુપાદ એક બહુ સુંદર ઉદાહરણ આપતા કે માની લ્યો તમારે સોનું ખરીદવું હોય અને તમે માર્કેટમાં નીકળો, માર્કેટમાં કોઈ વ્યક્તિ તમને મળે કે ભાઈ ક્યાં જાવ છો, તો કે સોનું લેવા જાવું છે. તો કે આપણી પાસે છે 2 કિલો લેવું, હું ભાવ 30,000 માં આપું. ભાવ માર્કેટમાં શું છે 60. તો ઓલાને એમ થાય 50% ડિસ્કાઉન્ટમાં છે, લઈ લ્યો. લઈને તિજોરીમાં મૂકી દે. આખી જિંદગી હાચવે આપણી પાસે 2 કિલો હોનું છે. મરવાનો સમય આવે દીકરાને બોલાવે, આવો બધા, કેમ આ ઓલું 2 કિલો ઈ કાઢો, ભાગ પાડી દે. ઈ કે કાઢે ને ભાઈ દીકરા વાતમાં લઈએ કે બાપા આ પિત્તળ છે. થાય ને, સોનાના ભાવમાં કોઈ પિત્તળ ભટકાડી દે. કારણ ઓરિજિનલ સોનાના ગુણ આપણને ખબર ન હોય તો કોઈ પિત્તળ ભટકાડે. એમ આપણને વાસ્તવિક ભગવાનના લક્ષણ શું છે શાસ્ત્રોમાં છે, આપણને ખબર નથી તો પછી ગમે એ કોઈ ખોટો ભગવાન ભટકાડી જાય. માનતા રહ્યો કે આપણને લેવા આવશે, છેલ્લે નામ થાય તેમ થાય, માની માનીને જીવન પૂરું કરે, છેલ્લે યમદૂત આવે. પેલો પૂછે તમે કેમ? યમરાજજીના દૂતો કહે તમે જેને ઈશ્વર માનો છો ને એ અમારે ન્યા છે. કેમ? કારણ કે પિત્તળને સોનું માની લેવાથી સોનું તો થઈ નહીં જાય. એમાં જગતમાં કોઈ પણ જીવને ઈશ્વર માની લેવાથી કોઈ જીવ ક્યારેય ભગવાન બની શકે નહીં. આ શાસ્ત્ર સિદ્ધાંત છે. ભગવાન ભગવાન છે, જીવ જીવ છે. જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે નહીં. ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલી સાધના કરો, જીવ જીવ જ રહેશે. એ ક્યારે ઈશ્વર નહીં થઈ શકે. ભગવત તત્વ અલગ છે, જીવ તત્વ અલગ છે. અને જો આ જ્ઞાન નહીં હોય તો છેતરવા વાળાની તો કોઈ કમી નથી. તો આપણું અજ્ઞાન જે છે એ આપણા મૃત્યુ માટે બાધા ન બને એટલા માટે વ્યાસદેવ દ્વારા લખાયેલું જે શાસ્ત્ર છે, આની સિવાય અધ્યાત્મમાં કોઈ પ્રમાણ નથી બીજું. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એનો મત ત્યારે જ સત્ય છે જો વ્યાસદેવના મતથી અનુકૂળ છે. વ્યાસદેવના મતથી જેટલા વિપરીત છે એ ટોટલ પાખંડ છે. અને પછી આપણે એમ માનતા હોય કે ના ના આ બરાબર છે, આ સાચું છે, તો ભ્રમ છે, માનો, બીજું શું છે. મૃત્યુ સમય તો ખબર પડવાની છે શું સાચું છે શું ખોટું છે. પણ એક વસ્તુ તમને હું કહું કે કૃષ્ણ ભગવાન છે, આમાં કોઈ સંશય છે નથી. આ તો પ્રમાણિત છે ને વેદો દ્વારા, શાસ્ત્ર દ્વારા. રામ ઈશ્વર છે, આમાં કોઈ શંકા છે નથી. એક વસ્તુ સમજો, હજી એક સિદ્ધાંત છે. ઘણી વાર લોકો એમ કે છે કે પ્રભુજી તમે આપ કહો પણ અમે તો બધા ભગવાનને માનીએ, આપણે કોઈનો વિરોધ ન કરીએ. સારી વાત છે, તમે ઉદાર મનવાળા. પણ જો તમે હિન્દુ છો તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભગવાન 2 છે. ભગવાન કેટલા છે? 1. કારણ કે આ ઉપનિષદો કહે છે એકો અદ્વિતીય. ભગવાન 2 નથી. એટલે ઈ વાત જો આપણે કોઈને કહેતા હોય કે અમે બધા જ ભગવાનને માનીએ છીએ અને ભેદ નથી કરતા, એનો મતલબ કે તમે અજ્ઞાનમાં છો. કારણ કે જ્યારે 2 ભગવાનની વાત તમે કરો છો એટલે તમે અજ્ઞાનીના લિસ્ટમાં જ આવી જાઓ છો. કેમ? ભગવાન 2 છે જ નહીં. રામ એ કોઈ અલગ તત્વ નથી, કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ થયા છે. તો પછી આમાં ઘણા વાંધો કે ના રામ પહેલા આવ્યા છે, કૃષ્ણ પછી આવ્યા, તો એ તમે કે ઊંધું બોલો છો. અરે ભાઈ, અત્યારે કળિયુગ ચાલે છે, આની પછી સતયુગ આવશે અને એની પછી ત્રેતા આવશે, ત્યાર પાછા રામ આવશે. તો બતાવો, હમણાં ગયા દ્વાપરમાં કૃષ્ણ આવ્યા તો કોણ પહેલું થયું? થઈ ગયા ને કૃષ્ણ પહેલા. એટલે જ્યાં હોય ને આપણી આ જે કળિયુગી બુદ્ધિ છે, આના પ્રયોગથી નહીં સમજ પડે આ તત્વ કે ભાઈ અવતાર તત્વ શું છે, શાસ્ત્ર શું છે. આને સમજવા માટે કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શનમાં આ શાસ્ત્રને સમજવું પડશે, તો આ ભાગવત તત્વ ખબર પડશે. તો કહેવાનો અર્થ એ છે કે રામ અને કૃષ્ણ એક જ તત્વના અલગ અલગ રૂપ છે, કોઈ અલગ નથી. કૃષ્ણ જ રામ છે, રામ જ કૃષ્ણ છે, પણ આ પ્રમાણિત અવતારો છે, પ્રમાણિત અદ્વૈત તત્વ છે. એટલા માટે જો આપણને ભગવાનને લઈને કોઈ કન્ફ્યુઝન હોય કે આપણે જેને માનીએ છીએ ઈશ્વર છે કે નથી, કન્ફ્યુઝનમાં રહેવાની જરૂર નથી. કૃષ્ણનું ભજન શરૂ કરી દે.
એમાં ન જામતું હોય તો રામ સ્વરૂપની ઉપાસના કરો. પણ કન્ફ્યુઝનમાં જવાથી આ જે દુર્લભ મનુષ્ય જીવન છે આનો સત્યાનાશ થશે. અને ફરીથી આ પ્રાપ્ત થશે કે નહીં, આ બહુ મોટું કન્ફ્યુઝન છે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે તદપી અદ્રુવમ, છે દુર્લભ, પણ આ નષ્ટ ક્યારે થઈ જાય આની ખબર નથી. અને આવા જ અજ્ઞાનમાં જો લોકો ફસાયેલા રહેશે તો સમસ્યા એ થવાની છે કે આપણે ક્યારેય મુક્તિ તરફ આગળ વધી શકશું. આ જીવનનો સદુપયોગી છે કે પહેલા પોતાના વિષયમાં જાણો. આપણે કોણ છીએ? તો આપણે આ શરીર નથી. આ શરીરથી પરે જે આત્મા છે એ આપણું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપને જાણ્યા પછી ભગવત સ્વરૂપને જાણો. ભગવાન કોણ છે? ભગવાનને જાણ્યા પછી એનું ભજન કરો. તો હવે ત્રીજો પ્રશ્ન એ છે કે ભજન થાય કેવી રીતે, કરવું કેવી રીતે? તો એના વિષયમાં શાસ્ત્ર કહે છે કે ભજન અલગ અલગ યુગોમાં અલગ અલગ વિધિથી થાય છે. સતયુગમાં ભગવાનનું ભજન કરવા માટે ધ્યાનની પદ્ધતિ છે. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો. કૃતેય ધ્યાયતો વિષ્ણુ. ત્રેતાયુગ, ત્રેતાયામ યજતો મખે. ત્રેતાયુગમાં ભગવાનની ઉપાસના થશે યજ્ઞ દ્વારા. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં ભગવાનની ઉપાસના થાય છે અર્ચન દ્વારા. અને કલો તદ હરિ કીર્તના, કળયુગની અંદર ભગવાનનું ભજન થાય છે ભગવાનના નામથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે જો બ્રહ્માજી બહુ બુદ્ધિશાળી છે, કારણ કે દુનિયાના પ્રથમ જીવ, અને આ બધું જ્ઞાન તો એનાથી જ આવ્યું છે. કારણ કે ભગવાનને તેને બ્રહ્મ હૃદયાદિ કવિએ પહેલું જ્ઞાન જ બ્રહ્માજીને આપ્યું. તો બ્રહ્માજીએ જોયું કે કળિયુગમાં તો બધાના મંત્રો જુદા જુદા થઈ જાય, કારણ કે સંપ્રદાયો એટલા હશે ને ફાટા ને વાડા ને એની કાંઈ લિમિટ જ નથી રહેવાની. બ્રહ્માજીને થયું કે આપણા કન્ફ્યુઝ ન થાય એના માટે આપણે પહેલેથી એક ઉપાય આપી દઈએ. તો નારદ મુનિ જ્યારે બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીને કીધું કે કળિયુગની અંદર તો મંત્રોની શક્તિ ક્ષીણ થશે, અને બધા મંત્ર ક્ષીણ થાય તો કળિયુગના જીવોનું કલ્યાણ થાય એવો કોઈ મંત્ર આપો, મહામંત્ર. કેમ? તો કે મંત્ર જ્યાં કાર્ય નહીં કરે ત્યાં કોની જરૂર પડે? મહામંત્રની. હવે બોલો કળિયુગમાં આમાંય પ્રોબ્લેમ. તમે લોકોને પૂછો મહામંત્ર શું છે, એની અલગ અલગ વેરાયટી છે. એને કળિયુગમાં કન્ફ્યુઝન દૂર જ નથી થતું. બોલો માંડ ભગવાનના કન્ફ્યુઝનમાં બહાર નીકળ્યા તો મંત્રમાં હલવાના. એ તો મંત્ર તો કે ઈ આટલા બધા છે, કયું જપવું? ભજન આવ્યું પછી ધરી તારા નામ છે 1000. ભગવાનના આટલા બધા નામ છે કે કયા નામે તો પડતું મૂકો. નહીં, ગમે એ નામે લ્યો ભાઈ. ભગવાનના બધા જ નામ સમાન છે, બધા નામોમાં સમાન શક્તિ છે. પણ કે છે કળિયુગમાં જ્યારે મંત્ર કાર્ય નથી કરતો ને તો મહામંત્રની જરૂર પડે છે. અને મહામંત્ર શું છે? તો બ્રહ્માજી નારદ મુનિને કહે છે યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ આ વેદ મંત્ર છે. બ્રહ્માજી કહે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ઇતિ ષોડશકમ નામ કલો કલમશ નાશનમ. કે છે નારદ, કળિયુગના દોષોને સમાપ્ત કરવા માટે આ 16 શબ્દ જે છે એ પર્યાપ્ત છે. બીજું કાંઈ જપ તપ કાંઈ કરવાની જરૂર નથી, અને આપણેથી થાય એમ નથી. મેન વાત તો એ છે. માની લો બીજું કાંઈ કીધું હોત તો આપણું સામર્થ્ય છે કરવાનું. હવે શાસ્ત્રોમાં કીધું છે કે એકાદશી નિર્જળા કરવી જોઈએ. થાય છે? એકાદશી આપણાથી નિર્જળા નથી થતી, બીજા તપ આપણે શું કરવાના જ કયો? શ્રવણ જે અત્યારે તમે કહે, હું એમ કહું હજી 2 કલાક હાંકવાનું જ આપણે. હવે ઘણા ભાગી જાય. હાલો ઈ કે આપણી કેપેસિટી પતી ગઈ. થાય કે નહીં? તો એક જગ્યાએ 3-4 કલાક બે આવવાનું હોય આપણે બેન સાંભળી નહીં કે યોગ એ થાય એમ જ નથી. તો સાધન તો ઘણા બધા છે, પણ સામર્થ્ય નથી આપણું. એટલે બ્રહ્માજીએ કીધું કે નારદ, કળિયુગના દોષોને સમાપ્ત કરે
એવા 16 શબ્દ છે નાનો જે આશ્રય લે છે. તો નારદજી કે કોઈ અન્ય વિધિ? બ્રહ્માજી કે ન અન્ય પરતર ઉપાય. એ નારદ, આની સિવાય બીજો કોઈ માર્ગ નથી. 16 શબ્દનો જે મહામંત્ર છે, કળિયુગના દોષોને નષ્ટ કરી, વ્યક્તિને પોતાના સ્વરૂપમાં સ્થિત કરી અને ભગવદ પ્રાપ્તિ કરાવી, આ જગતમાંથી મુક્તિ આપવા માટે આ 16 શબ્દ સમર્થ છે. વેદ કહે છે, આ યજુર્વેદનો મંત્ર છે, કોઈ બનાવેલો નથી કે પેલો આપણી પરંપરામાં એક ગુરુ આવ્યા હતા, બહુ મહાન હતા, તો એણે મંત્ર આપ્યો છે. ના, વેદ કહે છે. અને વેદ તો કોઈ સંપ્રદાયના નથી, વેદ તો કોઈના પ્રાઇવેટ નથી, કારણ કે વેદ તો સંપૂર્ણ માનવ જાતિનું પરમ જ્ઞાન છે. આ વેદ કહે છે આ મહામંત્ર જપ. એટલે ભલે મહામંત્ર કોઈ ટાઇટલ લગાડી દીધા હોય અલગ અલગ બધી વસ્તુઓમાં કે ભાઈ આ મંત્ર મહામંત્ર, ઓલો મહામંત્ર, પણ એને તમે પ્રમાણ માંગો કે આ લખ્યું જ ક્યાંક આ મહામંત્ર છે. હરે કૃષ્ણ મહામંત્ર જે છે ઇસ્કોનનો નથી. આમ તો લોકો ઇસ્કોન વાળાને હરે કૃષ્ણ વાળાથી જ ઓળખે છે કે આપણે કોણ છે હરે કૃષ્ણ. ઇસ્કોન તો બહુ ઓછા લોકો જાણે, પણ આ સંસ્થાગત કે સાંપ્રદાયિક મંત્ર નથી. આ કળિયુગના પ્રત્યેક જીવ જો કળિયુગના આ દોષોથી મુક્ત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને જો મુક્તિની ચાહના રાખે છે, તો બ્રહ્માજીનું કહેવું એ છે કે એને આ 16 શબ્દનો આશ્રય લેવો જોઈએ. સુખદેવ ગોસ્વામી પણ ભાગવતને સમાપન કરતા કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જે લોકો કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે, એ કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ અને ભગવત ધામને પામી શકે છે. શિવજીને પૂછો, શિવજી કહે છે કે ભગવાનના નામથી શ્રેષ્ઠ સત્ય બીજું કોઈ નથી. સચ હી કહું ઉમા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સબન. શિવજી પોતાનો અનુભવ કહી રહ્યા છે. શિવજી નથી કહેતા કે મેં કંઈક સાંભળ્યું છે ભગવાનનું નામ. શું કહે છે? સચ હી કહું ઉમા અનુભવ, આ મારો એક્સપિરિયન્સ કહું છું તને. જ્યાં હજારો લાખો કરોડો વર્ષોથી જે મેં ભગવાનનું નામ જપ્યું છે ને, આ જપનો અનુભવ કહું છું કે ભગવાનના નામ સિવાય બાકી બધું સ્વપ્ન સમાન છે. એટલે કળિયુગની અંદર જો આપણી ઈચ્છા હોય કે આ જીવનમાં આપણું મૃત્યુ આવે એ પહેલા જો આપણે આપણો ઉદ્ધાર કરવો હોય, ભગવત ધામને પ્રાપ્ત કરવું હોય, તો ભગવાનના નામથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. આ જ સાર છે. તમે ચાહે ભાગવત જોવો, ગીતા જોવો, રામાયણ જોવો, વેદ, પુરાણ, ઉપનિષદ, કોઈ પણ શાસ્ત્ર ખોલી લો, કળિયુગમાં એક જ ભક્તિ છે, એ છે ભગવાનનું નામ. અને એટલે જ કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આપણે કહે છે રામ નામ સત્ય હે. પણ એ ઓલા ઉપાડવા વાળાને એમ થાય કે હું તો એની હાટું બોલવી છે. જો આ કામ જ આપણા કેટલા ઊંધા છે. જો કોઈ મરી ગયું એને ઉપાડી કે રામ નામ સત્ય છે, તેને એમ કે હું તો જ એની હાટું છે. ઈ ક્યાં સાંભળે જ ભાઈ? ઈ તો વયો ગયો છે. તમે શરીરને લઈને જાવ છો સ્મશાને, શરીર તો જડ છે, ઈ તો સાંભળવાનું નથી. રામ નામ એના માટે શું કામનું છે? રામ નામ સત્ય હે, ઈ ઉપાડવા વાળા માટે છે. કે જેને ખંભે લઈને જાવ છો ને, કાલે તમારે ત્યાં જ હોવાનું છે. એટલા માટે રામ નામ સત્ય છે, ભગવાનનું નામ. સેમ થિંગ ગરુડ પુરાણમાં છે. કોઈના મૃત્યુ પછી 3 દિવસની વિધિ છે, ગરુડ પુરાણ બેસાડે. તો આ સાંભળવા એનું જ ખબર છે, આ વયો ગયો એની હાટું છે. ઈ તો ગયો છે જે માર્ગ ઉપર, એનું તો વર્ણન છે એ ગરુડ પુરાણમાં. ઈ પાછળ જે બચેલા છે એ લોકો માટે છે કે હવે તમે તૈયારી કરો. કેમ? કારણ કે જે માર્ગે આવવાનું છે ને આ છે ખતરનાક માર્ગ. અને જો આના કષ્ટથી બચવું હોય તો ભગવાનનું નામ લ્યો. એ કરતા ને 3 દી થઈ ગયું ગરુડ પુરાણ, રામ નામ સત્ય કરી લીધું, પાછા હતા નહીં. કોઈ સ્વજનનું મૃત્યુ જે છે ને એ આપણા માટે એક શિક્ષા છે કે આજે ઈ ગયા છે, કાલે આપણો વારો છે. બધા લાઈનમાં છે. કોઈ 20 વર્ષ પછી, કોઈ 30 વર્ષ પછી, કોઈ 50 કે 100 વર્ષ પછી, પણ મૃત્યુ સનાતન સત્ય છે. અને જો આનાથી બચવું હોય તો આનો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનનું નામ સંકીર્તન. આજે જીવિત છે એના માટે અને વયા ગયા છે એના માટે. તો પરિવાર અને સ્વજન એવું ચાહતા હોય કે અમારા જે સ્વજન ગયા છે એને સુખ મળે, એને સુખી કરીએ. તો એના માટે કદાચ તમે લાખો કરોડો દાન કરશો તોય એને ઈ સુખ પ્રાપ્ત નહીં થાય જે સુખ ભગવાનના નામથી પ્રાપ્ત થાય છે. પુરાણ કહે છે કે કોઈ પણ મૃત વ્યક્તિને જો હરિનામ કીર્તન અને હરિ કથાથી જે સુખ લાભ પ્રાપ્ત થાય ને,
એ તમારા કરોડોના દાનથી એને એ લાભ નહીં થાય. એટલા માટે મૃત વ્યક્તિનું કલ્યાણ પણ હરિનામ કરે છે અને જીવિત વ્યક્તિનું કલ્યાણ પણ હરિનામ કરે છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ છે કે પોતાનો ઉદ્ધાર જો ઈ ચાહે છે તો તમારે શું કરવું જોઈએ? તમારા જીવનમાં આ ભગવાનના નામને જોડો. જો ભક્તિ કરવા માટે કઈ બધું છોડીને જંગલમાં જવાની જરૂર નથી, કારણ કે જંગલ રહ્યા નહીં થવે. આટલા બિલ્ડિંગ બનાવી નાખ્યા છે, આપણે ક્યાં જાવું? જંગલ છે નહીં ક્યાંય, આપણે જઈએ કે એમ છીએ નહીં. સીધો સરળ ઉપાય છે, જે બિઝનેસ કરો, વ્યવહાર કરો, બધું કરો, કેવલ જીવનમાં ભગવાનના નામને જોડો. એક નિયમ લ્યો કે ભાઈ રોજ એક માળા જપ કરશું. આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરશું, એક માળા, કોઈ 2 માળા, 4 માળા, તો મિનિમમ 16 માળાનો નિયમ છે. પણ શરૂઆતમાં 1-2 માળાથી પ્રારંભ, પછી તો તમને ટેસ્ટ આવે એટલે તમે આગળ વધવાના છો. પણ જો વાસ્તવમાં સંકલ્પ છે કે આપણે આપણા મૃત્યુથી સુરક્ષા પ્રાપ્ત કરવી છે, આપણા મૃત્યુથી આપણે આપણો ઉદ્ધાર કરવો છે, તો ભગવાનના નામને જોડો. કારણ કે કળિયુગમાં આના સિવાય અન્ય કોઈ ઉપાય નથી. આ શાસ્ત્ર સાર છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી હોય કે બ્રહ્માજી હોય, શિવજી હોય કે હનુમાનજી મહારાજ હોય, આ બધા પ્રતિ ક્ષણ ભગવાનના નામનું કીર્તન કરતા રહે છે. નિત્ય ભગવાનની કથાઓમાં રત રહે છે. કેમ? કારણ કે જીવનની સફળતા આમાં છે. આ કોઈ ભાવુક પ્રવૃત્તિઓ નથી કે કોઈ અંધશ્રદ્ધા વાળી વાત નથી. આ તર્કની દ્રષ્ટિએ જોવો કે પ્રમાણની દ્રષ્ટિએ જોવો, સત્ય તો આ જ છે. અને બાકી તો તમારી ઉપર છે. કારણ કે શાસ્ત્ર કે સાધુ આપણને સલાહ આપીએ કે કરવું ન કરવું એ તો આપણા હાથમાં છે. બરાબર? એટલે જો તમે ચાહો છો કે તમે તમારું કલ્યાણ, તો ભગવાનના નામને જીવનમાં અપનાવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદ.